આજની ધર્મકથા. પ્રણામ. મહાઅમાત્ય ચાણક્ય, એના જીવનની રૂપરેખા આપણે અત્યાર સુધી જોઈ. અલબત્ત ઘણીવાર આશ્ચર્ય થાય કે ચાણક્યના જીવનની જેટલી વાતો પ્રસિદ્ધ છે એટલી એના મૃત્યુ સમયની વાતોને પ્રસિદ્ધ ન કરાય. અને ઇતિહાસકારોએ આવું કર્યું એનું કદાચ એક કારણ એ દર્શાવી શકાય કે ઇતિહાસકારો ચાણક્યને જૈન મતની અંદરમાં પોતે પ્રવૃત્ત હતો એવી રીતે એને સાબિત કરવા નહોતા માગતા. કારણ કે એનું મૃત્યુ પ્યોરલી જૈન પદ્ધતિ પ્રમાણેના અણસણને સ્વીકારીને થયું. પોતાના જીવનમાં કરેલા કુકર્મોનો પશ્ચાતાપ અને પોતાને મળેલ જે પણ પરિસ્થિતિ છે એ પોતાના જ પૂર્વભવો અથવા આ ભવના કર્મના સ્વરૂપે છે, ફળ સ્વરૂપે, એવો જે વિચાર છે એ વિચારને જણાવ્યા વિના ચાણક્યના મૃત્યુને આપણે ન્યાય જ ન આપી શકીએ. અને એટલે જ બહુ જ ઓછી જૂજ જગ્યાઓએ ચાણક્યના મૃત્યુના ઉલ્લેખો મળે છે. ઇતિહાસકારોએ તો ચાલો એકવાર જૈન ધર્મના અનુયાયી તરીકે એને ન પ્રોજેક્ટ કરવા માટે આ કર્યું હશે એ સમજી શકાય છે. પણ અતિ મહત્ત્વની બાબત એ લાગે છે કે આપણા જૈન સાહિત્યોએ પણ, જૈન સાહિત્યકારોએ પણ અને કદાચ આપણી પ્રજાએ પણ જગતની સામે જે પ્રોજેક્ટ કરવા જેવું હતું કે આવો ચાણક્ય, કૂટનીતિથી ભરપૂર, જેને રાજ્ય ધર્મમાંથી રાષ્ટ્રધર્મ એ કેટલો મહાન છે એની આખીને આખી ઘટનાઓ પોતાના જીવનમાં દ્રષ્ટાંત રૂપે લોકોની સામે મૂકી. એવો ચાણક્ય એ જૈન ધર્મી હતો અને એનું મૃત્યુ એ અણસણ સ્વીકારીને થયું છે જૈન પદ્ધતિનું. એ વાત જૈનોએ તો પ્રોજેક્ટ કરવા જેવી જ હતી. કેટલીક વાર વિચાર આવે કે આ કૂટનીતિ દ્વારા એને જે સારું ખરાબ કર્યું એને પણ ઘણી બધી વાર આપણે ત્યાં લોકો નિંદવા માટે બહુ જ પ્રેરાયેલા હોય. પણ એ જ વ્યક્તિનું મૃત્યુ આટલી સુંદર રીતે થયું તો એને પ્રોજેક્ટ કરવા માટે કોઈ એક્ટિવ નથી હોતો. આપણે ભગવાનના શાસનની જે ઉદારતા અથવા ભગવાનના શાસનની જે વિશાળતા છે, વૈચારિક વિશાળતા, એને ક્યારે સંવેદશું ને એ બહુ મોટો પ્રશ્ન લાગે. પૂર્વપુરુષો એ જૈન ધર્મી હતા આવું સામાન્ય રીતે પણ જો આપણે આપણી પ્રજાને શીખવાડીએ, આવતી જનરેશનને, આગલી જનરેશનને, તો એમને પણ એ લોકોની અંદરમાં જૈન ધર્મ પ્રત્યેનો અનુરાગ ઘણો વધે. એક હીરો કે હિરોઈને પહેરેલું શર્ટ કે ટી શર્ટ અથવા હેરસ્ટાઇલ અથવા કોઈ પણ પ્રકારની એની પદ્ધતિ એ જો ટ્રેન્ડ ફોલોઅર્સ એવી આજની પ્રજાને આટલું બધું અટ્રેક્ટ કરતી હોય તો આવા મોટા પુરુષો, મોટા વ્યક્તિઓ કે જેને જગત આખું પૂજે છે, ચાણક્ય જેવા, એ જૈન ધર્મી હતો, આવું જો આપણે ઇતિહાસમાં ભણાવીએ તો ઓટોમેટિકલી લોકોનો જૈન ધર્મ પ્રત્યેનો સદભાવ કેટલો વધી જાય. આપણને શાસન પ્રભાવના કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચો કરી અને કેટલીય વસ્તુઓ કરવાનું આપણી નેમ હોય છે કે એ દ્વારા આપણે શાસન પ્રભાવના કરીએ. આ પણ એક પ્રકાર ન ગણી શકાય શાસન પ્રભાવનાનો કે શાસનમાં થયેલા મહાન આત્માઓ, મહાપુરુષો, એ બધાના ચરિત્રોને આપણે લોકો સુધી પહોંચાડી અને એ લોકોનો જૈન ધર્મ પ્રત્યેનો જે ભાવ હતો, અહોભાવ, એ પણ જો લોકો સુધી પહોંચાડીએ તો લોકોને ધર્મ પ્રત્યે કેટલો સદભાવ થાય. ગઈકાલ સુધી આપણે ચાણક્યના મૃત્યુ સુધીની વાત જોઈ. હવે જે એક કાર્ય ચાણક્ય કરીને ગયા હતા કે જેને મરણોત્તર એનું ફળ મળવાનું હતું, એ કાર્ય આપણે જોવાનું બાકી છે. ચાણક્યની બુદ્ધિ પ્રતિભા કેટલી ગજબનાક હશે એનું આ દ્રષ્ટાંત. અમાત્ય સુબંધુ, જે ચાણક્યના પછીથી અમાત્ય પદે અને મંત્રી પદે આવ્યા હતા, જેના કટ્ટર દ્વેષના કારણે જ બિંદુસાર એ ચાણક્ય માટે ભ્રમિત થયો હતો અને જેની કૂટનીતિ અને જેની આવી નબળી વિચારધારાના કારણે જ ચાણક્યને મૃત્યુ પામવું પડ્યું હતું. ચાણક્યના અણસણ સમયે પણ એને આગ લગાડીને મારવા માટેનું જે કાર્ય સુબંધુએ કર્યું હતું એ પણ ચાણક્યથી અજાણ ન હતું. પણ આ બધા કરતાં મહત્ત્વનું એ હતું કે જો સુબંધુ એ બિંદુસારની આસપાસ હજી વધારે રહેશે
તો રાજ્ય માટે સુરક્ષિતતા નહીં ગણાય. એ વિચારના આશ્રયે રહી અને ચાણક્યએ એક દીર્ઘદ્રષ્ટિવાળો પ્લાન ઊભો કરેલો. ચાણક્યનું મૃત્યુ થયું અને સુબંધુને તાત્કાલિક એવો ભાવ થયો કે ચાણક્યની જેટલી પણ સંપત્તિ છે એ આપણે લઈ લેવી જોઈએ. ચાણક્યના જીવનમાં કંઈક એવું હશે જ કે જેના કારણે આટલું બધું, જે આટલી બધી એની પ્રતિષ્ઠા છે અને આટલું બધું માન છે એ મેળવી શક્યો. આવું વિચારીને સુબંધુ મંત્રીએ તરત જ ચાણક્યના ઘરમાં જવાનું નક્કી કર્યું. બિંદુસારને એણે કહ્યું કે ગમે તે થાય પણ ચાણક્યનું બધું ધન આપણે રાજ્યમાં ભેળવી દેવું જોઈએ. હું વ્યક્તિગત જઈ અને એ વસ્તુ કરી આવું છું, પણ આપણે ચાણક્યની એક પણ સંપત્તિ એને ક્યાંય પણ આપણે બાકાત ન રાખવી જોઈએ, કારણ કે એની પર રાજ્યનો હક છે. અને ત્યાં ગયા. એનું ઘર રાજા એને આપી દીધું. એટલે સુબંધુ એના ઘરમાં રહેવા લાગ્યો. ધીરે ધીરે એક પછી એક જે ઓરડાઓ હતા એ બધું જોવા લાગ્યો. અને એમાંથી એને એક ઓરડાની અંદરમાં અનેક તાળાથી બંધ કરેલી પેટી જોવામાં આવી. એને બહુ આશ્ચર્ય થયું અને સાથે સાથે ખ્યાલ આવ્યો કે અતિ મહત્ત્વની ચીજ ન હોય તો ચાણક્ય કોઈ દિવસ આવી રીતે આટલા બધા તાળા ન લગાડત. એટલે કંઈક બહુ જ મહત્ત્વનું આની અંદર છે. એટલે એને ક્યુરિયોસિટી, જિજ્ઞાસાપૂર્વક હવે એક પછી એક તાળા તોડવાનું શરૂ કર્યું. છેલ્લી પેટી મળી કે જેની અંદર એક દાબડો હતો. બસ હવે સુબંધુ વિચારે છે કે ખરેખર આમાં રત્નો ભરેલા લાગે છે, નહીં તો આટલી બધી સંભાળ કઈ રીતે કરે. એટલે એણે દાબડાને ખોલ્યો. જેવો દાબડાને ખોલ્યો એટલે એમાંથી તરત જ દિવ્ય અને મહાસુગંધી ગંધ એને આવવા લાગી. એકદમ સુગંધ થઈ ગયું. અને એને દાબડાની અંદરમાં જે મહાસુગંધ જેમાંથી આવતી હતી એ પણ એને એકદમ મન ન ભરાય ત્યાં સુધી એકદમ સૂંઘી. અને આ સુગંધીપણાથી એને અત્યંત આનંદ અનુભવ્યો. જ્યારે ધરાઈ ગયો સુગંધ લઈને, એટલે હવે એ સુગંધ જેમાંથી આવતી હતી એની આસપાસ એક ભોજપત્ર વીંટવામાં આવ્યું હતું. એ ભોજપત્રને વાંચવાનું શરૂ કર્યું. અને ભોજપત્ર ઉપર એને એક શ્લોક વાંચવામાં આવ્યો જે ચાણક્યએ લખેલો હતો. ગંધાનાઘ્રાય ઇમાન તિષ્ઠેન મુનિચર્યયા અંતકસ્ય સ તત્કાલ મિતિથિત્વમ ગમિષ્યતિ. આ ગંધ સૂંઘ્યા પછી જે માણસ મુનિચર્યામાં નહીં રહે તે માણસ તત્કાલ યમનો અતિથિ થશે, એટલે કે એ મૃત્યુ પામશે. હવે સુબંધુની તો આખી દશા પલટાઈ ગઈ. એણે તો ભરપેટ આટલું બધું મન ભરીને સુગંધને એણે સૂંઘેલી હતી. અને એને એટલો વિશ્વાસ હતો કે ચાણક્યનો કોઈ પણ પ્રયોગ એ નિષ્ફળ ન હોય. એટલે જો એણે લખ્યું છે તો ચોક્કસપણે આમાં કંઈક હશે જ. હવે મેં સૂંઘી લીધું છે અને મારે મુનિપણું લેવાની તો મારી કોઈ ધારણા જ નથી, કોઈ શક્યતા નથી. કારણ કે ચાણક્યને મારવાનું જ કારણ એ હતું કે હું ગમે તેમ કરીને હવે હું આ સંપત્તિ અને સમૃદ્ધિને ભોગવું. પણ ચાણક્ય લખે એ નિષ્ફળ તો હોય નહીં. એટલે તરત જ એણે એક નગરજનને બોલાવ્યો અને એની પાસેથી આ સુગંધ લેવડાવી. એને ભરપેટ પછીથી જમાડ્યો, વિગયોના ભોજનો આપ્યા અને સારામાં સારી રીતે એની સરભરા કરી, સમૃદ્ધિ રીતે જોવા માટે કે આ મુનિપણું ન ભોગવે અને જો આ જ સંપત્તિ ભોગવે તો. અને એણે આ પ્રયોગ કર્યો અને પેલો જે વ્યક્તિ હતો એ તાત્કાલિક મૃત્યુ પામ્યો. હવે એની નજરની સામે પોતાનું મોત આવવા લાગ્યું. ચાણક્ય જીવતા જીવત તો મને આ સંપત્તિ ભોગવવા ન દીધી એણે, પણ મૃત્યુ પછી પણ હવે એવું કરીને ગયો કે જેના કારણે હવે આ સંપત્તિ હું નહીં જ ભોગવી શકું. મનની અંદરમાં ચાણક્ય પ્રત્યે અપાર અભાવ ઊભો થયો. આપણે પણ વિચારીએ તો આપણને એમ લાગે કે શું દીર્ઘ દ્રષ્ટિથી એણે બદલો પણ લીધો. ભલે રાષ્ટ્રપ્રેમ જ હતું, કોઈ નબળી ભાવથી હશે એવું આપણે નથી માનતા, પણ બુદ્ધિનું ચાતુર્ય કેટલું ગજબ હશે. એને કેટલી ખાતરી હશે વર્તા પહેલાં પણ કે સુબુદ્ધિ મંત્રી આવશે જ મારા ઘરે અને આવી જિજ્ઞાસાપૂર્વક આ દાબડો ખોલવા પ્રયત્ન કરશે જ. અને એટલે દાબડાની અંદરમાં એણે ચેક એન્ડ મેટ જેવી સ્થિતિ મૂકી દીધી કે હવે જેવો દાબડો ખુલ્યો, સુગંધ પ્રસરાઈ અને સુબંધુના હાથમાં કોઈ વિકલ્પ ન રહ્યો.
પોતાની જિંદગીનું રક્ષણ કરવાની ઈચ્છાથી હવે સુબંધુ બધા પ્રધાનપણા અને બધામાંથી રાજીનામું આપી અને જંગલમાં તાપસની જેમ રહેવા માટે નીકળી ગયો. વર્ષો સુધી વિચારે છે કે આ પંડિત ચાણક્યની બુદ્ધિની કુશળતા તો જુઓ, જેણે મરતા પણ મને જીવતા મરેલો બતાવી દીધો. પાડ્યું મુનિપણું, પણ મુનિપણાનો કોઈ ભાવ ન રહ્યો. એ હતો જ નહીં, કારણ કે એ તો કમ અને આખી આ પ્રક્રિયા કરી રહ્યો હતો. એટલે એણે બાકીનું જીવન જે છે જંગલની અંદરમાં પશ્ચાતાપૂર્વક, પોતાના કરેલા પાપના નહીં, ચાણક્યએ જે કર્યું એના પશ્ચાતાપૂર્વક કે આ ક્યાં આવું કરવું પડ્યું મારે, અને ક્યાં હું રહી ગયેલો એનું ધન લેવા માટે, આવા પશ્ચાતાપૂર્વક એને બાકીનું પોતાનું જીવન જે છે એ જંગલની અંદરમાં વિતાવ્યું. આ ચાણક્ય હતા. જતાં જતાં પણ આ સુબંધુ મંત્રી એને ધર્મ માર્ગે જોડવાનો પ્રયત્ન કરતા ગયા. હવે વાત આવી સમ્રાટ બિંદુસારની. એ સમયે પશ્ચિમ એશિયાની અંદરમાં સેલ્યુક્સ નિકેટરના ઉત્તરાધિકારી તરીકે એટીઓક્સ સોટર એ રાજ્ય કરતો હતો, અને એના પ્રતિનિધિ તરીકે ડાયમેચર્સ નામનો વ્યક્તિ એ પાટલીપુત્રમાં હતો. બિંદુસાર એ મહદ અંશે બીમાર વધારે રહેતો. એમાં પણ જ્યારે એના લગ્ન થયા, એ લગ્ન પછીથી ભોગ ભોગવવાની એટલી બધી એને લાલસાઓ જાગી હતી કે એ લગ્ન પછીના કેટલાક વર્ષો સુધી તો બિંદુસારે એ જાણે ભૂલાવી જ દીધું હશે કે પોતે પ્રીમેચ્યોર બર્થ લીધેલું માણસ છે, અને જેટલું ભોગ ભોગવવામાં અને વિકારમાં એનો સમય વધારે જશે એટલું એનું સ્વાસ્થ્ય જે છે એ ઊંધે માથે પછડાશે. પણ ભોગમાં અંધ બન્યો, વિષયોમાં અંધ બન્યો, અને એના કારણે એનું જે વજન હતું તે એકદમ ઘટવા લાગ્યું. એનું શરીર અતિશય કૃશ થવા લાગ્યું. નવા લગ્નો કેટલા બધા કરવા લાગ્યો. એક અપેક્ષા એવું કહેવાય છે એક જગ્યાએ ઉલ્લેખમાં કે બિંદુસારને લગભગ 14 રાણીઓ હતી, અને એક બીજા ઇતિહાસકારના મત પ્રમાણે બિંદુસારને 98 પુત્રો હતા. એટલે આવી ઘણી બધી વાતો બિંદુસાર વિશે અલગ અલગ ગ્રંથોની અંદરમાં લખવામાં આવી છે. પણ બિંદુસાર એ પૂર્ણપણે ભોગને ભોગવતા પોતે મરણ પથારીએ પડ્યો. આ ઉલ્લેખ કોમનલી બધે જ સાંભળવા અને વાંચવા મળે છે. હવે બિંદુસારની આ માંદગીના કારણે જે પશ્ચિમોત્તર પ્રદેશ હતો એની અંદરમાં મગધના સામ્રાજ્ય માટેનું બંડ એટલે કે બળવો એ પોકારવાનું શરૂ થયું. રાજાઓને એવું લાગ્યું કે આમે રાજા તો બીમાર છે બિંદુસાર સમ્રાટ, તો તરત જ આપણે પોતાની મેળે આપણી સ્વતંત્રતા લઈ લઈએ, અને અંદરની અંદર એણે નગરની અંદરમાં બિંદુસારની વિરુદ્ધનું આખું વાતાવરણ ઊભું કરવાનું શરૂ કર્યું. એ સમયે બિંદુસારના અનેક પુત્રોમાંનો પુત્ર અશોક, આ અશોક જે છે એણે આ બળવાને પહોંચી વળવા માટે છેક પંજાબ અને તક્ષશિલા સુધી પહોંચવાનું નક્કી કર્યું. હજી તો 16 વર્ષનો છે અશોક ખાલી. આ અશોકનું પણ જીવન છે ને બહુ વિશેષપણે આપણે જોવા જેવું છે, કારણ કે અશોકને બૌદ્ધ ધર્મના સૌથી મહત્ત્વના વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. પણ આ અશોક જન્મથી બિંદુસારના દ્વારા પડાયેલો જૈન ધર્મ એને બહુ અદ્ભુત રીતે પાળતો હતો. કુટુંબની અંદરની જે પ્રણાલિકા હતી એ બધી જ પ્રણાલિકાને આજ સુધીના દરેક પૂર્વજોએ જૈન મતને પાળી, ચંદ્રગુપ્ત હોય, બિંદુસાર હોય કે પછી પોતે હોય, એને સ્વીકારી હતી. આમ જોવા જઈએ તો બિંદુસારની જે પત્ની હતી એ બ્રાહ્મણી હતી. એ બ્રાહ્મણી પત્નીની કુક્ષેથી અશોકનો જન્મ થયો હતો. ઐતિહાસિક ગ્રંથો અને વગેરે બધું જોતાં એવું ખ્યાલ આવે છે કે બિંદુસારને જે રાણીઓ હતી એ બધાના પુત્રોની અંદરમાં અશોક એ નાનો હતો. સાવ નાનો નહીં, પણ એનાથી મોટા 2 ભાઈઓ, અને તેમ છતાં પણ અશોકને પ્રોજેક્ટ કરવામાં આવતો હતો યુવરાજ પદ માટે. એનું મૂળ કારણ હતું કે અશોક અતિશય બહાદુર અને વીર હતો. 14 વર્ષની ઉંમરે બિંદુસારે એને લડવા માટે, વીરપુત્ર સમજી અને લડવા માટે મોકલ્યો હતો આ પશ્ચિમોત્તર પ્રદેશની અંદરમાં. એ ત્યાં ગયો, ત્યાં જીત્યો. એ ગયો એની પહેલાં એના જે મોટાભાઈ હતા એ મોટાભાઈ સુસીમ એને મોકલ્યો હતો બિંદુસારે, પણ સુસીમ ત્યાં જઈને ધાર્યું કામ કરી નહીં શક્યો. એટલે અશોકે કહ્યું કે હવે હું જઈશ. 14 વર્ષની ઉંમરે આ
તરવરિયો યુવાન, એણે આખાને આખા પશ્ચિમોત્તર રાજ્યની અંદરના દરેક બળવાઓને શાંત કર્યા પોતાના કૌવતથી. અશોક માટે કોમનલી એક વસ્તુ કહી શકાય તો એ હતી કે રણઘેલો માણસ હતો. એનામાં સત્તાની લાલસા અનહદ હતી. એનું પીકનો દ્રષ્ટાંત એ ગણી શકાય કે પોતે જ્યારે 16 વર્ષનો થયો અને એ જ્યારે આ પંજાબ અને તક્ષશિલા વગેરે રાજ્યોનો બળવો શાંત કરાવી દીધો હતો, એ સમયે એને ત્યાં સમાચાર મળ્યા કે હવે પિતા બિંદુસાર જે છે એ મરણ પથારીએ પડ્યા છે. એટલે તાત્કાલિક તમને યાદ કરે છે. એની સાથે એનો ભાઈ સુસીમ પણ હતો. સુસીમે તરત જ મગધ તરફ જવા માટે વાટ પકડી, પણ અશોકને એ સમયે પણ એવું લાગ્યું કે આ કાશ્મીરનો રાજા જે છે એ બહુ ઉથલપાથલ કરે છે, એટલે ગમે તેમ કરીને કાશ્મીરને જીતી લેવું જોઈએ અને તો જ આ મગધનું સામ્રાજ્ય જે છે એ પૂર્ણ ગણાશે. એટલે પોતાના પિતાના મરણ શૈયાએ પડવાના સમાચાર મળ્યા હોવા છતાં એ પંજાબથી કાશ્મીર જીતવા માટે ત્યાં યુદ્ધ માટે રોકાયો. પરાક્રમ તો હતું જ, અને એના કારણે એણે કાશ્મીર જીત્યું. અને કાશ્મીરમાંથી જે રાજા હતા એ રાજાએ એના લગ્ન જે છે એ પોતાની રાજકુંવરી સાથે કરાવડાવ્યા. એના પછીથી એ આવ્યા મગધ અશોક, અને એ આવ્યો ત્યારે એ સમયે બિંદુસારનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો. આ ઘટના છે ઈસવીસન પૂર્વે 272 272 યર્સ બિફોર ક્રાઇસ્ટની આ ઘટના છે. હવે કાશ્મીરની સત્તા તો મેળવી લીધી, પણ જ્યારે આની મરણ પથારી હતી બિંદુસારની, એવા સમયે હવે અહીંયા રાજ્યની ખટપટો શરૂ થઈ. એટલે અશોકથી મોટો જે ભાઈ હતો એ સુસીમને રાજા બનાવવા માટે એની માતાઓ વગેરે જે છે એ લોકોએ બરોબર કાવતરાઓ શરૂ કર્યા. એટલે હવે આ કાવતરાઓને ગમે તેમ કરીને નાથવા માટેની તૈયારી અશોકે કરવા લાગી. આ બાજુ અશોકના લગ્ન 16 વર્ષની ઉંમરમાં બેસ નગરની એક વણિક કન્યા સાથે કરવામાં આવ્યા હતા, જેનું નામ હતું પદ્માવતી. આ પદ્માવતી પૂર્ણપણે જૈન ધર્મપરાયણ અને એનું આખું કુટુંબ જૈન ધર્મમાં ખૂબ રત અને આરાધક હતું. એટલે પદ્માવતી અને અશોકના આ લગ્નના કારણે પદ્માવતીની કુક્ષિએથી ઐતિહાસિક ગ્રંથના મૂળ નાયક સમા આ સમ્રાટ સંપ્રતિ એના પિતા કુણાલનો જન્મ થયો. લગભગ ઈસવીસન પૂર્વે 278માં કુણાલનો જન્મ થયો હશે. કુણાલનો જેવો જન્મ થયો એ પછીથી પદ્માવતી રાણીનું મૃત્યુ થયું. એટલે હવે ફરીથી રાજકુમાર અશોકના બીજા લગ્ન લેવડાવવાની વાત થઈ. એટલે હવે બીજા જે લગ્ન થયા એ બૌદ્ધ ધર્મીને અતિશય સ્વરૂપવાન એવી તિષ્ય રક્ષિતા નામની કન્યા કે જે બૌદ્ધ ધર્મી હતી, એની સાથે ઈસવીસન પૂર્વે 276ની આસપાસમાં લગ્ન થયા. આ જે તિષ્ય રક્ષિતા હતી એની પાછળ અશોક એટલો બધો ગાંડો બન્યો કે એના કારણે તિષ્ય રક્ષિતાને પૂર્ણપણે આધીન બની ગયો. એ લગ્નના 5 વર્ષના ગાળાની અંદરમાં એક કુંવર અને કુંવરીનો જન્મ થયો. કુંવરનું નામ મહેન્દ્રસિંહ અને કુંવરીનું નામ સંઘમિત્રા એ નામ પાડ્યું. હવે આ બધી ખાવા દાવાની બધી વાતો ચાલુ હતી, એટલે અશોકે અતિશય ક્રૂર રીતે પોતાના ભાઈઓ સાથે યુદ્ધ કરવાનું શરૂ કર્યું. પોતાને રાજ્યગાદી મળવી જ જોઈએ એની માટે એણે રાજ્યનો જે બહુ જ મોટો સૈનિકોનો વર્ગ હતો, મંત્રીઓનો વર્ગ હતો, એ બધાને એણે વિશ્વાસમાં લીધો. બહુ મોટું સૈન્ય લઈને પોતે આમ પણ પંજાબ અને કાશ્મીર ગયા હતા, એટલે એ આખું જે સૈન્ય હતું એને પોતે વિશ્વાસમાં લીધું અને એ બધા સૈન્યને સાક્ષી રાખીને પોતે હવે મગધ ઉપર એનું રાજ્ય છે એવી રીતે રાજ્યાજ્ઞા લોકોની અંદરમાં ફેલાવવામાં આવી. પણ 3 થી 4 વર્ષ થયા એ રાજ તિલક ન કરી શક્યો, કારણ કે રાણીઓ, પુત્રો, કેટલાક મંત્રીઓ આ બધા એનીથી વિરુદ્ધમાં હતા. પણ જ્યારે એનું સ્તર ઘટ્યું સહનશીલતાનું અને એની અંદરનું જે ઘાતકીપણું છે એ ઉછળવા લાગ્યું, એટલે તરત જ એવું કહેવાય છે કે સમ્રાટ અશોકે પોતાનો એક જે નાનો ભાઈ હતો કે જે એની પોતાની સાથે હતો, પોતાના તરફી હતો, એ એક નાના ભાઈને બાકી રાખી અને એના સિવાયના
તમામ પુત્રોનો રાજ્ય પ્રાપ્તિ માટે ઘાત એટલે કે હત્યા કરી. એણે પોતાના લગભગ 98 જેટલા ભાઈઓની હત્યા કરનાર એવા સમ્રાટ અશોક. એની મહત્વાકાંક્ષા અતિશય રાક્ષસી થતી ગઈ. એના રાજ્યકાળની અંદરમાં એટલા બધા પ્રપંચો થયા, એટલી બધી રીતે રાજ્યની ખટપટો લોકોમાં વધવા લાગી, કારણ કે રાજા પોતે જ સત્તાંધ હતો. એની સત્તા એની નિશાળમાં એટલી બધી મોટી થઈ કે ભૂગોળના ઊંડાણમાં જતાં એવું ખ્યાલ આવે કે બંગાળના ઉપસાગરથી માંડીને પશ્ચિમના હિન્દકુશ પર્વત સુધી, આ બાજુ ઉત્તરમાં હિમાલયના ગગનચુંબિત શિખરો સુધી અને દક્ષિણમાં છેક દૂર દૂરના સિંહલપુર એટલે કે શ્રીલંકા સુધીના દૂર દૂરના પ્રદેશો સુધી મગધના સામ્રાજ્યની આણ એક ચક્રી રીતે એણે વર્તાવી હતી. અને આ બધી જ ઘટનાઓ અનેક સેંકડો હજારો લોકોના લોહીથી ખરડાયેલી ભૂમિ અને યુદ્ધ, એના દ્વારા એની આ જે અંધતા હતી રાજ્ય ભોગવવાની, સત્તાની, એ એણે અશોકે પૂરી કરી. હવે રાજ્યપુત્ર કુણાલ સાથે એક ઘટના બને છે, જેની કોમનલી બધા જ ઇતિહાસકારો નોંધ લે છે. એ ઘટના જે છે અને અશોકનું હૃદય પરિવર્તન જે થાય છે, એ બંને ઘટનાઓ જોવા આવતીકાલે ફરીથી મળીએ. જીના આગળ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ.